સરકારી શાળા એક ઉત્તમ શાળા છે. સરકારી શાળાની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓ થાય છે કે તમે આગળ જતા તમારા બાળકને સારું શિક્ષણ આપી શકો છો. આપણે હું એવું કહેવા માગું છું કે બાળક જે છે એ બાળકને તમે પહેલા ધોરણથી ખાનગી સ્કૂલમાં દાખલ કર્યા સિવાય સરકારી શાળામાં દાખલ કરો અને 5મા ધોરણની અંદર મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના આવે છે. ટૂંકમાં કહી દઉં, ધોરણ 5ની અંદર જ્ઞાન સેતુની પરીક્ષા આવે છે અને એ પરીક્ષા બાળક પાસ થાય, મેરિટમાં આવે તો એને સરકારશ્રીએ જે સ્કૂલ નક્કી કરેલી છે એ સ્કૂલની અંદર એને ત્યાં પ્રવેશ મળે છે અને છેક 12મા ધોરણ સુધીનું શિક્ષણ મફત મેળવે છે. બરાબર, યાદ રાખી લેજો. પહેલી પરીક્ષા બાળકો માટે 5મા ધોરણથી આ શરૂઆત થઈ છે. ત્યાર પછી 5મા ધોરણની અંદર બીજી એક PSEની પરીક્ષા આવે છે, PSC પરીક્ષા. બરાબર છે. એ પરીક્ષા બાળક પાસ થાય છે તો એને સ્કોલરશીપ વધારાની મળે છે. બરાબર છે. ત્યાર પછી એક બીજી યોજના આવે છે જ્ઞાન સાધના, જે ધોરણ 8માની અંદર આવે છે અને જ્ઞાન સાધનાની પરીક્ષા પાસ થાય તો એ પણ સરકારશ્રીએ જે નક્કી કરેલી નિશાળો જે છે એ નિશાળોની અંદર એને પ્રવેશ મળે છે અને ત્યાં એ મફત શિક્ષણ મેળવી શકે છે. બરાબર. એને ત્યાં રહેવાનું, જમવાનું, આ તે બધી જ મફત સુવિધાઓ છે. 2 વાતો મેં કરી, જ્ઞાન સેતુની કરી, જ્ઞાન સાધનાની કરી. ત્યાર પછી આવે છે NMMS યોજના. હું પ્રાથમિક શાળાની જ વાત કરીશ, માત્ર પ્રાથમિક શાળાની, બાલ વાટિકાથી ધોરણ 8 સુધીની વાત કરીશ. NMMS એ જે પરીક્ષા આવે છે એ પરીક્ષા પણ આપણે અહીંયાથી એના ફોર્મ ભરવામાં આવે છે, બાળકને એનું માર્ગદર્શન આપવામાં આવે છે અને એ પરીક્ષા પાસ થાય તો પાસ થાય એટલું નથી, મેરિટમાં આવવાની વાત છે. મેરિટમાં આવે તો એને દર મહિને સ્કોલરશીપ મળે છે. બરાબર છે. તો મિત્રો, આ બધી સરકારની આવી યોજનાઓ છે. ત્યાર પછી 11-12માં તમે આગળ જાઓ તો નમો સરસ્વતી અને નમો લક્ષ્મીની એક યોજના આવે છે, જેની અંદર જે બાલિકાઓ જે છે, જે છોકરીઓ જે છે એમને વિશેષ લાભ આપણે સ્કોલરશીપનો મળે છે. આ બધી યોજનાઓ જે છે એ બધી યોજનાઓ આ સરકારી શાળામાંથી બાળક પાસ થઈને જાય, ગ્રાન્ટેડ શાળા હોય પાસ થઈને જાય. ગ્રાન્ટેડ શાળાની ટકાવારી બહુ ઓછી હોય છે. ગ્રાન્ટેડ શાળામાંથી માત્ર 10% બાળકો પસંદ કરવામાં આવે છે. બરાબર સમજી લેજો. એટલે દાખલા તરીકે 10 બાળકો પસંદ કરવાના હોય તો 10 બાળકો સરકારી શાળાના હોય છે, 1 બાળક ગ્રાન્ટેડ શાળાનું, ખાનગી શાળાનું હોય છે. બરાબર. આ વર્ષે સાહેબ આપણે બગોરા સાહેબ વાત કરીએ તો આ વર્ષે આપણે NMMS ની અંદર 5 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 5 વિદ્યાર્થીઓ પાસ થયા છે એમાંથી મેરિટની અંદર એક આવે છે. બરાબર છે. ધોરણ 8ની જ્ઞાન સાધનાની પરીક્ષાની વાત કરું, ભીમા શાળાની વાત કરું છું. કેટલા 4 બાળકો પાસ થયા છે અને 4 બાળકોમાંથી 2 બાળકો મેરિટમાં આવે છે. બરાબર છે. તો પછી જ્ઞાન સેતુની વાત કરું, 5મા ધોરણની, ધોરણ 5. બરાબર છે. જ્ઞાન સેતુની અંદર પણ આપણા 3 બાળકો મેરિટમાં આવેલા છે, જેમાંથી એક હાલ એક બાળકી આપણે જે છે માતર અને તારાપુર, એને પ્રવેશ પણ લઈ લીધો છે અને એને થોડીક શારીરિક તકલીફ હોવાથી પાછી અહીં ગાડી આવી છે. તો મિત્રો, આ બધી યોજનાઓ છે. બરાબર છે. અને આપણે આ સરકારી શાળામાં આ યોજનાઓનો કેમ લાભ ન લઈએ? બીજી એક વાત કરી દઉં તો આ શાળાની અંદર ગઈકાલે જ 2 બહેનો એપ્રેન્ટિસ માટે આવે છે. 66 દિવસ એમને શૈક્ષણિક કાર્ય કરવાનું છે. કેટલા દિવસ? જે BEd કરે છે અને BEdની અંદર એમને ઇન્ટર્નશીપ કરવાની હોય છે, એ ઇન્ટર્નશીપની અંદર 66 દિવસ આપણી શાળાની અંદર કામ કરવાનું છે. વધારાનું શૈક્ષણિક કામ થશે. બરાબર સમજો. એ બહેનો વધારાનું શૈક્ષણિક કામ કરે છે અને 2 આપણા ઇંગ્લિશ છે, સ્થાનિક બેન, આપણે નામ છે સોનલબેન કલાસવા. સોનલબેન જરા હોય તો એટલે આ જોવે ને. બરાબર છે. સોનલબેન. બરાબર છે. અને બીજા જયશ્રીબેન ઝાલૈયા.
એ પણ બીએડની અંદર 6 થી 8 ધોરણની હું વાત કરું છું. આ બંને બહેનો 6 થી 8 ધોરણની અંદર એ પોતાનું શૈક્ષણિક કાર્ય કરશે. મિત્રો આપણે જે જોઈએ તો શાળાની અંદર, સરકારી શાળાઓની અંદર આવી ઘણી બધી જ યોજનાઓ આવે છે અને એ યોજનાઓનો આપણે લાભ લેવાનો છે. એની અંદર અમે પોતે ફોર્મ ભરવાથી લઈ અને એના પરીક્ષા સ્થળ સુધીની માહિતી આપીએ છીએ, પરીક્ષા સ્થળ સુધી પહોંચીએ છીએ. તમારે એ પરીક્ષાની તૈયારી કરાવવાની. શું કરે છે? આ રાક્ષસ આલ દે છે બાળકોને. હું એને રાક્ષસ જ કહું છું, બરાબર છે. અને કે અમારે પરીક્ષાની તૈયારી કરવી છે. બે સાહેબ ગયા વર્ષે 8મા ધોરણના 8 થી 7, 8 થી 9 બાળક, 16 માંથી 9 બાળકો ઇન્સ્ટાગ્રામ વાપરે છે. મેં મારા એકાઉન્ટમાંથી નહીં, મને તો ઇન્સ્ટાગ્રામ આવડતું, પણ 8 થી 9 છોકરાઓ ઇન્સ્ટાગ્રામ વાપરે છે, બરાબર. આ બધું અને આ મોબાઈલ તમે બાળકોને આપો પણ એનું ધ્યાન રાખો. તો આવી એની અંદર ભણવાનું સારું આવે જ છે, નથી આવતું એવું નહીં, એની અંદર સારું આવે જ છે. તો આ થઈ આપણી બધી યોજનાઓની વાત થઈ. સરસ.